સાબરકાંઠાના સાપડ ગામમાં એક મકાનમાં ચોરીની ઘટના બની. ચોરીની ઘટનાને લઈને સ્થાનિકોમાં ભય ફેલાયો છે. રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ સામે સવાલ પણ ઉભા થયા છે. તો જણાવી દઈએ, ચોરી કરતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. સાબરકાંઠાનું સાપડ ગામ, જ્યાં મકાનમાં ચોરીની ઘટના બની. પ્રાંતિજ પોલીસે આ સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તો સાબરકાંઠાનું સાપડ ગામ અને જ્યાં તસ્કરો સાપડ ગામમાં ચોરીને અંજામ આપ્યો છે અને આ સમગ્ર ઘટનાક્રમ એ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. આજ મુદ્દે સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર. સંદીપ, સાબરકાંઠાના સાપડમાં તસ્કરોનો તરખાટ, સીસીટીવી પણ સામે આવ્યા છે. શું કાર્યવાહી? અંકુર, સાબરકાંઠા જિલ્લાના જે સાપડ ગામ છે તે મહાકાલી મંદિર છે ને ખૂબ મોટા પ્રમાણમાં ગામમાં લોકો છે તે આવતા હોય છે અને ખાસ કરીને આ ગામમાં રહેણાંક માટે મકાનમાં જે પ્રમાણે જે 4 મકાન હતા તે બંધ મકાનને નિશાન બનાવ્યા છે. રાત્રિના સમય રહેણાંક મકાનમાં ચોરીને અંજામ આપી અને ચોરો છે તે ચોરી કરી અને તેને પલાયન થયા છે. હાલ ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીની ઘટનાને પગલે પોલીસમાં પેટ્રોલિંગના પણ સવાલ ઉઠ્યા છે. તો બીજી તરફ આ જે ચોરો છે તેના સીસીટીવી સામે આવે છે અને સાબરકાંઠામાં જે ચોરી છે તેનો બનાવ કરતા હવે પણ પોલીસના સવાલ ઉઠ્યા છે. જે પોલીસનું પેટ્રોલિંગ છે તે વધારવામાં આવે તેવું પણ સ્થાનિકો કહી રહ્યા છે. હાલ ચોરીને અંજામ આપતા જે ચોરો છે તે સીસીટીવીમાં કેદ થયા છે. સમગ્ર મામલે હાલ તો પ્રાંતિજ પોલીસ છે તે સીસીટીવી ફૂટેજના આધારે આ જે ચોરો છે તે પકડ ચક્રો ગતિમાન કર્યા છે. જી બિલકુલ સંદીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. રાજકોટ